નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયો અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો એરંડાના બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળે છે। કયા વિસ્તારોની અંદર શું છે બજાર ભાવ, જાણીએ આ અહેવાલની અંદર। એરંડાના બજાર ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ યાર્ડમાં બુધવારના રોજ 1040 રૂપિયાથી 1170 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 900 રૂપિયાથી 1186 રૂપિયા બોલાયા હતા। જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો 1170 રૂપિયાથી 1171 રૂપિયાના ઊંચા ભાવ બોલવામાં આવ્યા હતા। ત્યાર પછી જામનગર માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો 1146 રૂપિયાથી 1179 રૂપિયા, કાલાવડ 1175 રૂપિયાથી 1176 રૂપિયા અને જેતપુર માર્કેટ યાર્ડમાં 1110 રૂપિયાથી 1145 રૂપિયા બજાર ભાવ બોલાયા હતા। આમ એરંડાના બજાર ભાવની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના અલગ અલગ યાર્ડોની અંદર ખાસ કરીને 1100 રૂપિયાથી 1200 રૂપિયા સુધીના ઊંચા ભાવ બોલાયા હતા। ત્યાર પછીના સમાચારની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાની અંદર ઓછા વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાના ડેમ અને તળાવોને નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 80% જેટલો ભરાઈ ગયો છે। મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં ઓછો વરસાદ હોય ત્યાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં સૌની યોજના મારફતે લિંક 2 અને લિંક 4 દ્વારા 1300 ક્યુસેક પાણી છોડાતા 7 ડેમો, 20 તળાવો અને 200 જેટલા ચેકડેમો ભરવામાં આવે છે। બોટાદ જિલ્લામાં ચાલુ સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો 15 ઇંચ વરસાદ બોટાદ તાલુકામાં, બરવાડામાં 9 ઇંચ વરસાદ, રાણપુરમાં 8 ઇંચ વરસાદ અને ગઢડા તાલુકામાં 10 ઇંચ વરસાદ થયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વૃક્ષ વાવીને પૈસા કમાવી શકો છો, સરકાર દ્વારા 250 થી લઈ 350 રૂપિયા સુધી આપવામાં આવશે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખાસ કરીને ગ્રીન હાઉસ ઇફેક્ટ ઘટાડવા માટે આ નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે। યોજનાનું નામ છે સબ કાર્બન એન્ડ અર્ન મની। આ યોજનાની વાત કરવામાં આવે તો શક્ય હોય તેટલા વધુ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। 2023માં આ પ્રથમ તબક્કો મુરાદાબાદ, મેરઠ, બરેલી, ગોરખપુર, લખનઉ અને સહારનપુર વિસ્તારોની અંદર શરૂ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીની અંદર આ યોજનામાં 25,140 ખેડૂતોને 202 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, જ્યારે આ યોજના હેઠળ સરકાર એક વૃક્ષ વાવવા માટે વર્ષમાં 250 રૂપિયાથી 350 રૂપિયા આપવામાં આવે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાઝામાં અત્યાર સુધીની અંદર 40,000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે। હમાસ અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલુ છે। આ યુદ્ધની અંદર ગાઝામાં ઇઝરાયલે વરસાવેલા કહેરથી 40,000થી વધુ લોકોના મોત થયા છે। હાલ ગાઝા પટ્ટી વિસ્તારોની અંદર સંપૂર્ણપણે ખંડેર સ્થિતિમાં છે, લોકોને ખાવાના પણ ફાંફા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 ઓગસ્ટના દિવસે મોટી દુર્ઘટના ટળી છે। આતંકવાદીઓએ પ્લાન કર્યા હતા 19 બોમ્બ। અહેવાલની વાત કરવામાં આવે તો 15 ઓગસ્ટના દિવસે આસામમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના ટળી છે। આતંકવાદીઓ દ્વારા આસામમાં 19 બોમ્બ વિવિધ સ્થળો ઉપર પ્લાન કર્યા હતા, પરંતુ આ તેમના કાળા કારનામાં સફળ થઈ શક્યા નથી। ULFAI દ્વારા સમગ્ર આતંકવાદી પ્રવૃત્તિઓની જવાબદારી લેવાઈ હતી, જેના કારણે 19 બોમ્બની ચોક્કસ જગ્યા જાણી તમામ બોમ્બને રદ કરવામાં આવ્યા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત માથે તોફાની વાવાઝોડાનું સંકટ છે। અંબાલાલ પટેલની આ ઘાતક આગાહી પગલે ગુજરાતમાં ફફડાટ। અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરીએ તો શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જે આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને ગુજરાત તરફ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને લો પ્રેશર આગળ વધશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરીએ તો આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી આગળ વધશે, આગળ વધીને ગુજરાતને પણ અસર કરી શકે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 17 તારીખથી લઈ 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ મહેસાણા, બેચરાજી, સાબરકાંઠા અને ખેડબ્રહ્મા સહિતના અન્ય વિસ્તારોમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે ઝાપટા અને કેટલાક જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો PM કિસાનના પાક વીમા યોજના હેઠળ પાક વીમો કરાવવા માટે ખુલ્લું મુકાયું છે પોર્ટલ। પાક વીમો કરાવવા માટે ખેડૂતો 25 ઓગસ્ટ સુધી તેમના પાકનો વીમો મેળવી શકે છે, જ્યારે સરકાર દ્વારા જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં ખેડૂતોને પ્રતિ એકર દીઠ 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। જ્યારે બીજી યોજનાની વાત કરવામાં આવે તો મેરા પાણી મેરી વિરાસત યોજના હેઠળ પ્રતિ એકર 7,000 રૂપિયા આપવામાં આવે છે।
હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે મોટી ભેટ. માત્ર 50 રૂપિયાના રોકાણ પર 1.19 લાખ રૂપિયા તમે મેળવી શકો છો. આ સ્કીમની વાત કરવામાં આવે તો પોસ્ટ ઓફિસ દ્વારા રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે, જે એક મહિનામાં તમારું રોકાણ 1500 અને એક વર્ષમાં 18,000 થાય છે. જ્યારે 5 વર્ષ સુધી તમારે આ રોકાણ કરતું રહેવાનું હોય છે, જેમાં 90,000નું રોકાણ થાય છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા 5 વર્ષમાં પરિપક્વ થાય છે. 5 વર્ષ બાદ તમને આ નાણાં 1,07,050 રૂપિયા મળે છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના મહત્વના સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.